હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પારનેરા ડુંગરનો ઇતિહાસ વિશે જોઈશું. પારનેરા ડુંગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા વડસાલ તાલુકામાં આવેલો એક નાનકડો ડુંગર છે. પારનેરા ડુંગર ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ તરીકેનું મહત્ત્વ ધરાવે છે. આ ડુંગર પર આશરે 15મી સદીમાં બનાવેલી કિલ્લો જોવાલાયક છે. કિલ્લાની દક્ષિણ દિશામાં એક બારી બનાવવામાં આવેલ છે, જે સ્થાનિક લોકોમાં નાઠા બારી તરીકે ઓળખાય છે. વાયકા છે કે આ જગ્યા પરથી સુરત ઉપર ચડાઈ કરીને પાછા ફરતી વેળા શિવાજી અહીંથી પલાયન કરી ગયા હતા. આ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે, તેમજ 3 મુખવાળા ચામુંડા માતાજીનું પણ મંદિર આવેલું છે. અહીંયા દર વર્ષે આસો નવરાત્રિ દરમિયાન 8મનો દિવસે મેળો ભરાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિપૂર્વક ભાગ લેતા હોય છે. આ ઉપરાંત કિલ્લો અલગ અલગ સમયમાં પેશવાઓ, મરાઠા, ગાયકવાડ, ફિરંગીઓ અને અંગ્રેજોના કબજામાં રહ્યો હતો. પારનેરા ડુંગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 ઉપર આવેલા અતુલ અને વલસાડને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર વલસાડથી આશરે 6 કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ કિલ્લા પર અતુલ તરફથી પણ ચડી શકાય છે. આ કિલ્લા ઉપરથી વલસાડ શહેર, અતુલ ગામ, અતુલ રાસાયણિક સંકુલ, પાર નદી, કિલ્લા પારડી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8, અમદાવાદથી મુંબઈ જતો રેલમાર્ગ વગેરેનું હવાઈ નિરીક્ષણ કરવાનો અનેરો લાહવો સાંપડે છે. ચોમાસામાં આ ડુંગર પર રમણીય વાતાવરણ જોવા મળે છે.